ડબલાની એક્સપાયરી ડેટ વહી ગયેલી છે, બરોબર? આ ભાઈ આગળ પ્રૂફ છે અને આમાં એક કૂપન નીકળે છે, ત્યારે એ કૂપન એમને આપવા જઈએ છીએ. જ્યાં દારૂના હડા પકડવા પડે છે ત્યાં એને જવાની ટેવ જ નથી અને અહીંયા ખેડૂતો ઉપર રોપ જમાવા આવી ગયા છે. જામનગરમાં ખેડૂતોને ડીઝલની સાથે ઓઇલ ફરજિયાત આપવાના આરોપ. કાલાવાડમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોને એક્સપાયરી તારીખ થયેલું હોવાનું ઓઇલ આપતા હોવાનું એક આખું કૌભાંડ સામે આવ્યું છે. જામનગરના કાલાવાડ રોડ પર આવેલા પેટ્રોલ પંપની અંદર 1000ના ડીઝલ સાથે ઓઇલ લેવાની ફરજ પડાતી હોવાના આરોપ એ ખેડૂતોએ લગાવ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. હવે જામનગરની અંદર પેટ્રોલની ડીઝલની અછતની વચ્ચે ઓઇલ લેવા માટેનો પેટ્રોલ પંપ માલિકનો નવો ફતવો જાહેર થયો છે. જામનગરમાં ખેડૂતોને ડીઝલની સાથે ઓઇલ ફરજિયાત આપવાના આરોપ. કાલાવાડમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોને એક્સપાયરી તારીખ થયેલું હોવાનું ઓઇલ આપતા હોવાનું એક આખું કૌભાંડ સામે આવ્યું છે. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે ખેડૂતોનો રોષ છે. 1000ના ડીઝલ સામે ઓઇલ લેવાની ફરજ એ પડાતી હોવાનો આરોપ છે. પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસ અને સરકારને કાયદેસર પગલાં લેવા માટે અપીલ કરાઈ છે. કાલાવાડમાં ડીઝલ અને ઓઇલ વિવાદે જોર પકડ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના કાલાવાડના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપ માલિકે એક નવો ફતવો જાહેર કર્યો છે. ખેડૂતોને 1000ના ડીઝલ સાથે એક ઓઇલની બોટલ આપવામાં આવે છે. જે ઓઇલ આપવામાં આવે છે તે ઓઇલની એક્સપાયરી તારીખ હોવાની પણ વાત છે. ઓઇલની અંદર કેટલીક કૂપનો નીકળે છે, તે કૂપનની અંદર વળતર આપવામાં આવતું હોય છે, પરંતુ એ કૂપન પણ એક્સપાયરી થઈ ગયેલી હોવાની જણાવે છે પેટ્રોલ પંપ માલિક. જો એ કૂપન એક્સપાયરી થઈ ગયેલી છે તેમ છતાંય કેમ પેટ્રોલ પંપ માલિક એ ઓઇલ સાથે આપે છે? રાજ્ય સરકાર એ કહે છે કે 200 લીટર ડીઝલ આપવામાં આવે છે, પરંતુ જેની સામે આ પ્રકારે પેટ્રોલ પંપ માલિકે પોતાની મનમાની ચલાવે છે એની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? જામનગરના કાલાવાડ રોડ પર આવેલા પેટ્રોલ પંપની અંદર 1000ના ડીઝલ સાથે ઓઇલ લેવાની ફરજ પડાતી હોવાના આરોપ એ ખેડૂતોએ લગાવ્યા છે. એ દરમિયાન કેટલાક મહિલા આગેવાનોએ ત્યાં પહોંચ્યા અને જે બબાલ ત્યાં સર્જાઈ, શું આરોપ છે ખેડૂતો વતી એ મહિલા આગેવાને લગાવ્યા કે જામનગરના ખેડૂતોને ડીઝલની સાથે ઓઇલ ફરજિયાત લેવાનો ફતવો એ કેમ પાડ્યો? સાંભળો એ મહિલા આગેવાનોને. આજે હું આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર આવી છું. આ બધા ખેડૂતોની મને 2-3 દિવસથી ફરિયાદ હતી કે બેન ડીઝલ 10-20 લીટર આપે છે અને અમને જે કિંમત છે એ કિંમત વધારે લઈને આ ડબલા આપે છે અને આ ડબલાની એક્સપાયરી ડેટ વહી ગયેલી છે, બરોબર? આ ભાઈ આગળ પ્રૂફ છે અને આમાં એક કૂપન નીકળે છે, ત્યારે એ કૂપન એમને આપવા જઈએ છીએ. તો આમાં 10-20 રૂપિયા લખેલા છે. તો એ ભાઈ એમ કહે છે કે આની ડેટ વહી ગઈ છે. હવે કૂપનની ડેટ વહી જતી હોય તો આ ડબલાની ડેટ વહી ગઈ, આ ઓઇલ અમારા સાધનોમાં નાખીને હાકીએ તો એનું શું પરિણામ આવે? અને હજી મેં અંદર જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે આ મુદ્દો આઈને પતાવો, ખેડૂતોને ડીઝલ આપો. તો એ સાહેબે મને આંગળી ચીંધીને એવું કીધું કે તમે કયો એવું નહીં થાય. અને ત્યાં ખાખી વર્દીને બોલાવી લીધી અને ખાખી વર્દીવાળા 10 મિનિટમાં આવી ગયા. જ્યાં દારૂના હડા પકડવા પડે છે ત્યાં એને જવાની ટેવ જ નથી અને અહીંયા ખેડૂતો ઉપર રોપ જમાવા આવી ગયા છે. પણ મારે આ દરેક ખેડૂતોને કહેવું છે કે તમારા હક માટે લડતા શીખો. પછી ધોકા ખાવા પડે તો ભલે, જેલમાં જવું પડે તો ભલે, શરૂઆત હંમેશા એકથી હોય. એટલે મારી 2 હાથ જોડી અને આ સરકારશ્રીને નહીં પણ પેટ્રોલ પંપ વાળાને વિનંતી છે કે અમારા ખેડૂતોને જોઈએ એટલું ડીઝલ આપો અને મોટા અધિકારીઓ પાકા પોતદારી કરોમાં. અને અહીંયાના ધારાસભ્ય છે ત્યાંથી લઈને કૌભાંડો થાય છે ત્યારે તમારી આંખો નથી ઉઘડતી. જ્યારે ખેડૂત ઉપર પ્રશ્ન આવે ત્યારે તમે કેમ તમારા રોપ જમાવા પોગી જાવ છો? જય હિન્દ, જય જવાન, જય કિસાન. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.